જય માતાજી। આજે હું બનાવીશ ફાંજના થેપલા। તેના માટેની સામગ્રી જોઈ લઈએ। ઘઉંનો લોટ લીધો છે, બાજરીનો લોટ, તલ, ફાંદના પાનને મેં ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે, લસણ મરચાં, અજમો, હિંગ, હળદર, મરચું, ધાણા જીરું પાવડર, દળેલી ખાંડ લીધી છે। એના બદલે તમે આખી ખાંડને પણ પાણીમાં પલાળીને લઈ શકો, દહીં, મીઠું અને તેલ। તો હવે આપણે ફાંજના થેપલા બનાવીશું। ઘઉંનો લોટ છે, તેમાં આપણે બાજરીનો લોટ એડ કરીશું, હવે અજમો મસળીને એડ કરીશું અને ફાંદના પાનને આપણે ધોઈ અને પછી કટિંગ કરી લીધા છે તે એડ કરી લઈશું। ફાંદ વાડે થતી હોય છે અને તે ચોમાસામાં જ ઉગે છે। હળદર પાવડર, હિંગ, લીલા મરચાં નાખવાના છે એટલે આપણે મરચું થોડું જ એડ કરીશું, ધાણા જીરું પાવડર, તલ 1 ચમચી, ખાંડ દળેલી લીધી છે 1 ચમચી, તેના બદલે આખી ખાંડને પણ આપણે પાણીમાં ઓગાળીને લઈ લેવાય, લસણ મરચાં અને દહીં એડ કરીશું। હવે આપણે તેમાં મોણ એડ કરીશું, બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફરી બધી વસ્તુને મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું। થોડું પાણી એડ કરી અને એકલા ઘઉંના ખાવા હોય તો એકલા ઘઉંના થેપલા પણ બહુ સરસ થાય છે અને તેમાં થોડો ચણાનો લોટ નાખીને કરીએ તો પણ સરસ થશે। ચોમાસામાં ફાંદના પાના ફૂલ મળે છે, બાળકો આમ તો ખાતા ના હોય એટલે આપણે થેપલામાં નાખીને એને ખવડાવી શકીએ। તો હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, તેને 10 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈએ અને પછી આપણે થેપલા બનાવી લઈશું। હવે આપણે થેપલા બનાવી લઈએ। અટામણ માટે ઘઉંનો લોટ લીધો છે, બહુ જાડાય નહીં અને બહુ પાતળાય નહીં, એવી રીતે આપણે મીડિયમથી થેપલા વણી લઈશું। હવે થેપલાને આપણે રોટી પર શેકી લઈએ। પહેલાં ગેસની ફ્લેમ ધીમી રાખી છે, એક બાજુ શેકાઈ જાય પછી આપણે ફાસ્ટ ગેસ કરીશું, બીજી બાજુ પલટાઈને। હવે આપણે થેપલાને બીજી બાજુ પલટાવી અને ગેસ ફૂલ કરી દઈશું અને ચડવા દઈએ। તેલની બદલે ઘીમાં પણ શેકી શકીએ, અમે તેલમાં શેક્યા છે। હવે તેને પલટાવી અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના શેકી લઈશું। તેવી જ રીતે આપણે બીજા થેપલા પણ શેકી લઈએ। તેવી જ રીતે આપણે બીજા થેપલાને પણ શેકી લઈશું। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।